આજની પેઢીમાં ગુસ્સો ઝડપથી ભડકે છે, સહનશીલતા ઘટતી જઈ રહી છે, નાની વાતો પણ હિંસક અંજામ સુધી પહોંચી રહી છે। મતભેદનો જવાબ સમજણથી નહીં પરંતુ મારામારીથી આપવાનો ખતરનાક ટ્રેન્ડ ચિંતાજનક બની રહ્યો છે। ભરૂચના અંકલેશ્વરની આ વાત છે, જ્યાં સ્કૂલમાં થયેલા જૂના ઝઘડાની અદાવત એટલી હદે પહોંચી ગઈ કે ટ્યુશન જતી બે વિદ્યાર્થીનીઓ પર જાહેર રસ્તા પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે હુમલો કરાયો હોવાનો આરોપ છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થતા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી। ભરૂચના અંકલેશ્વરમાં જાહેર રસ્તા પર બે વિદ્યાર્થીનીઓ સાથે થયેલી મારામારીનો સીસીટીવી વિડીયો સામે આવતા જ ભારે ચકચાર મચી ગઈ છે। સ્કૂલમાં થયેલા જૂના ઝઘડાની અદાવત રાખીને ટ્યુશન જતી બે યુવતીઓ પર ક્રિકેટ બેટ અને ચપ્પલ વડે એવા ફટકારો મારવામાં આવ્યા કે જેના સીસીટીવી પણ સામે આવ્યા અને તે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। અંકલેશ્વરના ગાર્ડન સિટીથી એફડીડી કોલેજ તરફ જતા માર્ગ પર બનેલી આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે। ટ્યુશન જવા નીકળેલી બે વિદ્યાર્થીનીઓને રસ્તામાં રોકીને તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા। ફરિયાદ મુજબ સંસ્કૃતિ અને આકૃતિ એક્ટિવા પર ટ્યુશન જતી હતી। તે દરમિયાન 4 વ્હીલ કારમાં આવેલા 4 લોકો સાથે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને બંને વિદ્યાર્થીનીઓના વાળ ખેંચીને તેમની સાથે મારામારી કરવામાં આવી હોવાનું સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। हम लोग ट्यूशन जा रहे थे तो मेरी एक फ्रेंड है पॉल करके जिसके साथ हमारा झगड़ा हुआ था, उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे। પીડિત પરિવાર તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે। હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની વધુ તપાસ કરી રહી છે। જાહેર રસ્તા પર યુવતીઓ પર થયેલા આ હુમલાએ કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે। ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, ભરૂચ।